સુરતના રાંદેરમાંથી બિનવારસી બેગ મળતા દોડધામ, ગણપતિ મંદિરની પાસેથી બેગ મળી આવતા ખળભળાટ। બિનવારસી બેગની તપાસ અર્થે પોલીસ બોમ્બ સ્ક્વોડ બિનવારસી બેગને અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવી। બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તે અંગેની તપાસ થઈ રહી છે। સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ। પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે બેગનો કબજો મેળવ્યો છે। તો સુરતના રાંદેરમાંથી બિનવારસી બેગ મળતા દોડધામ મચી છે। ગણપતિ મંદિર પાસેથી આ બેગ મળી આવી છે। દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો। બિનવારસી બેગની તપાસ અર્થે પોલીસ બોમ્બ સ્ક્વોડ કે જે તપાસ કરી રહી છે। આ બિનવારસી બેગ અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવી છે। બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। આ બિનવારસી બેગને લઈ પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે બેગનો કબજો મેળવી લીધો છે। તો સ્થાનિક લોકોને જાણ થઈ, તેમણે પોલીસને જાણ કરી। બિનવારસી બેગને લઈ તપાસ તેજ કરવામાં આવી છે। કોણ આ બેગ અહીંયા રાખી ગયું છે? શંકાસ્પદ આ બેગ છે, જેને લઈ અનેક આશંકાઓ પણ છે। ગણપતિ મંદિરની પાસેથી આ બેગ મળી આવી છે। તો દિલ્હીમાં બ્લાસ્ટ બાદ એલર્ટ પણ દરેક જગ્યા પર છે। સુરક્ષા સઘન કરવામાં આવી છે। વચ્ચે આ શંકાસ્પદ બેગ મળી આવી છે, જેના કારણે દોડધામ મચી છે। બિનવારસી બેગની તપાસ અર્થે પોલીસ બોમ્બ સ્ક્વોડ કામ કરી રહી છે। જોકે તેને આ બેગને અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવી છે। બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે બેગનો કબજો મેળવી લીધો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। તો બિનવારસી હાલતમાં આ બેગ અહીંયા મળી છે। સ્થાનિકોને જાણ થઈ, તેમણે પોલીસને જાણ કરી છે। જો કે આ શંકાસ્પદ બેગમાં શું છે તેને લઈને પણ તપાસ હાથ ધરાશે અને એટલા જ માટે અવાવરૂ જગ્યા પર આ બેગને લઈ જવામાં આવી છે। અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, સુરતના રાંદેરમાંથી બિનવારસી બેગ મળી આવી છે। આ બેગને લઈ અપડેટ શું છે? બિલકુલ, જે પ્રમાણે દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં હાહાકાર મચી છે અને આ ઘટનાએ દેશભરના લોકોને હચમચાવી દીધા છે। ત્યારે દેશભરની અંદર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેને લઈને પોલીસ તરફથી પણ શહેરની સુરક્ષા વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે આ વચ્ચે કેટલાક ટીખણખોરો પણ છે તે સક્રિય થયા છે અને આવી જ એક ઘટના સુરતમાં બનવા પામી છે। હાલ આપણે જ્યાં ઊભા છીએ, સુરતના રાંદેર રામનગર વિસ્તાર છે અને અહીં આવેલો જે ગણેશ મંદિર છે એ ગણેશ મંદિરની બરોબર 4 રસ્તાની વચ્ચે એક બિનવારસી હાલતમાં સૂટકેસ મળી આવી હતી। આ એ સર્કલ છે કે થોડા સમય પહેલાં જે સૂટકેસ અહીં બિનવારસી હાલતમાં પડી હતી અને તેને લઈને તાત્કાલિક ધોરણે સ્થાનિક વિસ્તારના લોકોએ ઘટનાની જાણ રાંદેર પોલીસને કરી હતી। જ્યાં જાણકારી મળતા જ રાંદેર પોલીસ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત બીડીએસ અને જે ડોગ સ્ક્વોડની ટીમ પણ છે તે ઘટના સ્થળે પહોંચી હતી। તાત્કાલિક ધોરણે આ સર્કલને કોર્ડન કરી અને જે બિનવારસી બેગ હતી તેને સ્કેન કરવામાં આવી હતી અને તાકીદે આ બેગને સિફતપૂર્વક અને તાત્કાલિક જે અવાવરૂ જગ્યાએ હોય છે ત્યાં લઈ જવામાં આવી હતી। જોકે સઘનપૂર્વકની તપાસના અંતે બેગ ખાલી મળી આવતા અંતે પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો। જોકે આ બેગ કોના દ્વારા અહીં મૂકવામાં આવી છે અને કોના દ્વારા ટીખણખોરી કરવામાં આવી છે તેની તપાસ હવે રાંદેર પોલીસ તરફથી હાલ શરૂ કરવામાં આવી છે। કારણ કે 4 રસ્તા પર જ જ્યાં ભારે ભીડભાડ વિસ્તાર છે, લોકોની અવરજવર રહે છે, સર્કલ પર ટીઆરપી જવાનો પણ મોજૂદ છે અને આ વચ્ચે આ બિનવારસી હાલતમાં સૂટકેસ મળી આવી તેને લઈને અનેક સવાલ ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ પ્રકારની દેશભરમાં જ્યારે ઘટના બની છે ત્યારે દિલ્હીની આ ઘટનાને લઈને જ્યારે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે, ત્યારે આ વચ્ચે ટીખણખોરી કરનાર તત્વ કોણ છે તેની તપાસ હવે પોલીસ તરફથી કરવામાં આવી છે। એટલે અહીં લાગેલા જે સુરત પોલીસ અને કોર્પોરેશનના જે સીસીટીવી કેમેરા છે એ કેમેરાની પણ હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ બેગ કોણે અને શા માટે બિનવારસી હાલતમાં મૂકી હતી। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।